નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગાંધીનગરમાં ખેડૂતોનો અવાજ ઉઠ્યો, ખેડૂતોની લોન કરો માફ। રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાતાની સાથે જ ખેડૂતોએ લીધો છે નિર્ણય અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યા છે 20 દિવસમાં સર્વે કરવાની કામગીરી કરવાના આદેશ આપી દીધા છે। કયા કયા જિલ્લામાં લોન માફ થશે અને કયા કયા જિલ્લામાં નુકસાનીનો સર્વે થશે, સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। માવઠાએ ગુજરાતના 10 લાખ હેક્ટર જમીનના ખેતીને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે। બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઊભી થતાં સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયા છે। આ જોતા ખુદ સરકાર જ ગોથે સડી હોય તેવું ચિત્ર ઊભું થયું છે। પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે, ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાય નુકસાનીથી ભરપાઈ થાય તેમ નથી। ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે લાભદાયી ઓછું નીવડ્યું છે, જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયું છે। ભારે વરસાદ વરસતા લગભગ ચોમાસું પાક લઈ શકાયો નથી। હજુ તો પાક નુકસાનીનો સર્વે લઈને ખુદ સરકારમાં જ વિસંગતતા સર્જાય છે, કેમ કે કૃષિ વિભાગના પરિપત્ર મુજબ 20 દિવસમાં સર્વે ઓટીપી લેવાશે। કૃષિ મંત્રી વાઘાણીએ જાહેરાત કરી કે 7 દિવસમાં સર્વે પૂર્ણ થઈ જશે। હવે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે 3 દિવસમાં સર્વે પૂર્ણ કરીને પેકેજ જાહેર કરાશે। હવે સાસુ શું, હજુ સુધી સરકાર નક્કર નિર્ણય પણ કરી શકી નથી। પરિણામે ખેડૂતો રોષે ભરાયા છે। એટલું જ નહીં, વિસંગતતા ઊભી થતાં ખેડૂતોની સરકાર પ્રત્યે વિશ્વસનીયતા ઘટી છે। ખેડૂતોનું કહેવું છે કે મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેત મજૂરી પછી વરસાદને લીધે ખેતી તબાહ થઈ ગઈ છે। બેંકમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું જ આવે નહીં તો હપ્તા ભરવા કેવી રીતે? આ સંજોગોમાં સરકારે પાક સહાયની સાથે ખેડૂતોનું બેંક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ। ખેડૂતોએ સવાલ કર્યા છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવા ભાજપના મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યા છે। મહત્વની વાત એ છે કે કેટલાક ધારાસભ્યોએ રાહત સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવા સરકારમાં રજૂઆત કરી છે, જેથી સરકાર ભેખડે ભરાય છે। હજુ સુધી પાક સહાયના જ ઠેકાણા નથી, ક્યાં બેંક ધિરાણની ક્યાં માંડવી। તેનું કારણ એ છે કે જો સરકાર કૃષિ પેકેજ ઉપરાંત બેંક ધિરાણ માફ કરે તો સરકારી તિજોરી પર ભારણ વધી શકે છે। આ જોતા જ ભાજપના ધારાસભ્યો ભાજપ સરકારની કેટલી મુશ્કેલી વધારી રહ્યા છે। હજુ પાક સહાય ક્યારે મળશે તે નક્કી નથી, ત્યારે કૃષિ સહાય અને બેંક ધિરાણ માફ કરવાની માંગ પૂરી નહીં થાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ખેડૂતોની નારાજગી ભારે પડી શકે તેમ છે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી સંપૂર્ણ રીતે તમને સમજાઈ જ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।